કે 7મી તારીખે લોકસભાની ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણી એ માત્ર કોઈને સંસદ થઈ જવું કે એના સ્ટેટસ માટેની નથી। આ ચૂંટણી આ લોકશાહીની છેલ્લી ચૂંટણી છે અને છેલ્લી ચૂંટણી છે ત્યારે આપણે જોયું કે આખા દેશનું વહીવટી તંત્ર હોય અને દેશનું બંધારણ હોય કે દેશનું અર્થતંત્ર એ કઈ દિશા તરફ જઈ રહ્યું છે એ તમે બધા જ બુદ્ધિજીવીઓ છો, એટલે મારે એ બાબતમાં તમને કઈ કહેવું એ મારા માનમાં પ્રમાણે યોગ્ય છે। બેન લક્ષ્મીબેને અને ભાઈએ વાત કરી, આ ચૂંટણી મારે હું ના લડું તો પણ ચાલે એવું હતું, હાલ ધારાસભ્ય તરીકે ચાલુ છું, પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો હોય, જિલ્લાના આમ જનતાનો અવાજ હોય કે બેનને ચૂંટણી લડાવો, ત્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ માટે એ પોતાના એક વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પણ જે વિચારધારામાં હોય કે જેણે જે પક્ષે એમને મોટા કર્યા હોય એની પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે એને કંધે કંધો મિલાવીને મેદાનમાં આવી અને લાંબા સમય માટે કે આવનાર ભવિષ્ય માટે તમામ સમાજોનું હિત કઈ રીતે હાચવાય, રાજકીય રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે એ વિચાર કરવો પડે। ત્યારે રાજકારણમાં કોઈ પણ આગેવાન માટે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોઈ સિમ્બોલ ઉપર ચૂંટાયેલા વ્યક્તિ માટે ચૂંટણી લડવા જાય એ પહેલા એની પાસે 3 પ્રકારના ઓપ્શન હોય છે અને અમારા બધા જ માટે વર્તમાન સમયમાં લાગુ પડે છે। એ ઓપ્શન એ છે કે તમારે સસ્તી રીતે અથવા તો સંઘર્ષ નથી કરવો અને સરકારી એજન્સીઓ હોય કે વહીવટી તંત્ર હોય કે વર્તમાન સમયની રાજનીતિ હોય એની સાથે તાલ મિલાવી અને તમે વ્યક્તિગત તમારે જે પદ મેળવવું હોય કે જે ધંધા રોજગાર કે જે પ્રમાણે મેળવવું હોય એ મેળવવું હોય તો તમારે વર્તમાન પ્રવાહમાં જોઈન્ટ થવું જોઈએ। ચાલો તમે વર્તમાન વિચારધારા પ્રમાણે વર્તમાન પ્રવાહમાં જોઈન્ટ થઈ શકો તેમ નથી તો ટેમ્પરરી તમારે રાજકારણથી દૂર રહેવું પડે અને હોલ્ટ કરવો પડે। તમે હોલ્ટ નથી કરવા માંગતા, તમે વહેતા પ્રવાહમાં પણ જવા નથી માંગતા તો તમારે ત્રીજું ઓપ્શન પસંદ કરવું પડે કે તમારે પાણીથી કરીને ચોટી સુધી તાકાત કરીને વિચારધારાને મજબૂત કરવા માટેનું કામ કરવું પડે। હું ધારાસભ્ય તરીકે છું, અનેક વહેતા પ્રવાહમાં ગયા, ચાહે વ્યક્તિગત સ્વાર્થ હોય કે જે કઈ હોય તેના માટે કરી। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે હું વ્યક્તિગત માટે હોત તો બધા વહેતા પ્રવાહમાં ગયા અહીંયા જોત। આ બધા જ તમે એક વિચારધારા સાથે આપણે ભાઈએ દિનેશભાઈએ કહ્યું કે આ બનાસકાંઠા જિલ્લાને અનેક આગેવાનોએ નેતૃત્વ પૂરું પાડ્યું છે। આપણે સામે ડેરીની સ્થાપના જોઈએ તો 1973ની છે, અમારો જન્મ પણ નતો થયો, ત્યારે આજ સુધી અનેક આગેવાનોએ, સર્વ સમાજના આગેવાનોએ દરેક ક્ષેત્રમાં રહી અને આ જિલ્લાનો વિકાસ કરવા માટેના પ્રયત્નો એમનું પોતાનું યોગદાન આ જિલ્લા માટે આપેલું છે। પણ છેલ્લા 10 વર્ષની અંદર તમે જુઓ તો માત્ર સહકારી માળખા એ પોતાના એક વ્યક્તિ માટેનો રાજકીય અડ્ડો બની ગયો છે અને રાજકીય પરથીભાઈ પટોળની બધા જ આગેવાનો હતા, દલસિંહભાઈ ની હતા બધા। અને હું તો લોકશાહીને એ પ્રમાણે પણ માનું છું કે સત્તાનું કેન્દ્ર એ અલગ અલગ જગ્યાએ હોવું જોઈએ, એક ઠેકાણે એનું જે કહેવાય ને કે વિકેન્દ્રીકરણ હોવું જોઈએ। કોઈ પણ સત્તા એક ઠેકાણે હોય તો પછી એ માણસ જે પ્રમાણે કરે એ પ્રમાણે એને તાબે થવું પડે છે અથવા તો અન્યાયનો ભોગ બનવું પડે છે। ગામમાં 2 આગેવાનો હોય તો 2 હામે હોય તો ગામનું કામ થાય કે ના થાય? હરીફાઈમાં થાય। આ નહીં કરે, બાબુસિંહને ખબર કે જો આપણે નહીં કરીએ તો પછી દિનેશભાઈ જોડે નતા રહેશે
એટલે એમને ટોળું હચવે એના માટે કરીને મજૂરી વિશેષ ધ્યાન આપીને કામ થાય કે ના થાય, એમ સત્તાનું કેન્દ્ર સહકારી માળખું હોય, સંસદ હોય, ધારાસભ્ય હોય, બેંક હોય, એ બધા અલગ અલગ માણસો જોડે હોય તો બધાએ કંઈક થોડું થોડું કરવા માટેના પ્રયત્નો કરે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે બે હાથ જોડીને કે કોઈ પણ મતદાન આપતી વખતે પણ 3 પ્રકારનો વિચાર કરે છે. અને વિચાર એ પ્રકારનો કરે છે કે જે પ્રચાર માટે આવ્યા છે અમારી પાસે, કે જે તમે ઘરે જઈને બીજા મતદારોને કહેવાના છો, મતદાન કરવાના છો, ત્યારે તમારી પાસે 3 પ્રકારનો વિચાર હોય કે જેને હું વોટ આપવા જઈ રહ્યો છું અથવા તો જઈ રહી છું, એ ઉમેદવાર હોય, એ પાર્ટી હોય, એનો ભૂતકાળ કેવો છે કે અમારા મત વેચાઈ તો નહીં જાય ને, અમારા મતનું વળતર તો મળશે ને. અને એ પ્રકારનો ભૂતકાળમાં એ પોતે લોકો સાથેનો વ્યવહાર કે વિસ્તારમાં કઈ પ્રકારની છાપ ધરાવે છે. વર્તમાનમાં એમનો વ્યવહાર એ મતદારો હોય, આગેવાનો હોય કે પક્ષ સાથે કેવો છે, અને ભવિષ્યમાં આ આગેવાનને કે આ વિચારધારાને કે આ ઉમેદવારને વોટ આપશું તો એનું વળતર અમને પૂરેપૂરું મળશે. આ 3 પ્રકારનો વિચાર કરીને દરેક મતદાર મતદાન કરતો હોય છે. ત્યારે આપ તમે બધા જ મારો ભૂતકાળ પણ જાણો છો, વર્તમાનમાં પણ તમે બધા પરિચિત છો, અને ભવિષ્યમાં હું તમને બધાને ખાતરી આપું છું કે ગુલાબભાઈ હોય, આ બધા આપણા આગેવાનો હોય કે 28 વર્ષના રાજકારણમાં ક્યાંક નાના મોટી જે કઈ મદદ કરવાની થતી છે એ કરીએ છે. દરેક બધા આગેવાનો એમ કે ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળી છે તો એકલા ઠાકોર સમાજથી આ ચૂંટણી લડવાની નથી કે એકલા ઠાકોર સમાજના હિસાબે જીતવાની નથી. પણ વાત એટલી મેલાય કે તમામ સમાજો, ચાહે ગઢવી સાહેબ લડતા હોય, ચાહે મુકેશભાઈ લડતા હોય, ચાહે ઋષિ ચાવડા સાહેબ લડતા હોય, ભરતીભાઈ લડતા હોય, જોઈતાભાઈ લડતા હોય, અનેક ઉમેદવારોએ કોંગ્રેસ પાર્ટીમાં લોકસભાની ચૂંટણી લડી છે. ત્યારે ઠાકોર સમાજ બનાસકાંઠાનો મોટો સમાજ એમ કે એમને ટિકિટ પહેલી વાર મળી છે. એટલે પહેલી વાર મળી છે એ વસ્તુ કરતા તમામ સમાજના આગેવાનોને જે તે વખતે ઠાકોર સમાજે વોટ આપ્યા છે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, અને એમાં પાલનપુર ને એના માટે તો ખાસ કરીને ધારો કે ડીસા હોય, દિયોદર હોય, વાવ હોય, ત્યાં તો ધારાસભ્યની ચૂંટણીઓ પણ ઠાકોર લડે. પણ આ બાજુ હજુ એટલા સુધી સમીકરણ હોય આ તે એ અલગ અલગ સમાજના ઉમેદવારોને બેલેન્સ કરીને ટિકિટ આપવી પડતી હોય છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આજે અમારી પાસે 18 આલમ તમામ સમાજની જરૂર છે કોંગ્રેસ પાર્ટીને. અને જ્યારે તમે અમને મદદ કરશો ત્યારે હું કહું કે ના કહું, તમે અમને વેત નમશો તો કાલે હાથ નમવાની જવાબદારી એ ઠાકોર સમાજની અમારા કોંગ્રેસના તમામ આગેવાનોની છે. ત્યારે લોકસભાના એક ઉમેદવાર તરીકે જનતાને શું ખાતરી આપવી પડે, તો હમણાં સનાતન ધર્મના શંકરાચાર્યએ વાત કરી કે ભાઈ આપણી આસ્થા એ હિન્દુ સંસ્કૃતિ આપણું એવું કહે છે ને, વર્ષોથી સાધુ સંતોની અને તમામ ગૌ ભક્તોની એક માગણી છે કે આ દેશની અંદર ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એવો અવાજ એવા નીચેથી ઉઠ્યો છે. ત્યારે સૌથી પહેલા લોકસભાના ઉમેદવાર તરીકે એક ભાગવત કથાની અંદર મેં જાહેરાત કરેલી દિયોદર કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળશે તો વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય, સૌથી પહેલી રજૂઆત મારી સમગ્ર દેશની અંદર ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે, ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી તરીકેનો દરજ્જો મળે. અને એટલા માટે આપણી સંસ્કૃતિ તો છે પણ આવનાર આપણું આરોગ્યની પણ ખૂબ મોટી ચિંતા છે. અને જ્યારે આ પૈકીનું એક બંધારણની અંદર જોગવાઈ થાય, કાયદાની અંદર જોગવાઈ થાય, સમય પરિવર્તિત થાય. આજે 70 વર્ષ પહેલા જે કાયદા બનાવ્યા હતા એ કાયદા ક્યાંક ને ક્યાંક ઘણા સમયના સંજોગો વસાત એને સુધારો કરવો પડ્યો છે. અને સુધારો સમયમાં જ્યારે નીચે લોકોની માંગ હોય ત્યારે જરૂરી પણ હોતો હોય છે. બેન લક્ષ્મીબેને પણ ઉલ્લેખ કર્યો કે વિધાનસભાની અંદર સૌથી 182 ધારાસભ્યોની અંદર પહેલામાં પહેલી જ્યારે લવ જેહાદનું બિલ આવ્યું વિધાનસભામાં એ ટાઈમે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા આ સર્વ ધર્મ સર્વ સમાજ એ બધાની હતી. પણ મારી પોતાની વાત એક જ હતી કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય અને કોઈ પણ પરિવાર હોય,
એક પરિવાર એની પોતાની આબરૂ કમાવા માટે, ક્રેડિટ કમાવા માટે વર્ષો ને વર્ષો સુધી ઘસી જાય છે, 3 ને 4 પેઢીઓ ઘસી જાય, ત્યારે પરિવારની આબરૂ બંધાતી હોય છે. અને ટેકનોલોજીની આડઅસર કહો, ક્યાંક નાદાની કહો, ક્યાંક અણસમજણ કહો, એવી વાતોમાં ક્યાંક આપણી બેન દીકરી જ્યારે કોઈની જોડે લગ્ન કરીને અથવા ભાગી જાય ત્યારે પરિવાર તો આખો તૂટી પડતો હોય છે, પણ એના હગાવાલા અને શેર સંબંધીને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. મેં વિધાનસભામાં કીધું કે આ કાયદાની અંદર તમે માત્ર એટલો સુધારો લાવો કે લવ મેરેજના અમે કોઈ વિરોધી નથી, પણ લવ મેરેજ થતી વખતે મા બાપની સંમતિ હોય, એ પંચની અંદર ગામના જ હોય અને લગ્નની નોંધણી જે તે ગામની અંદર જ થવી જોઈએ. આટલું કાયદાની અંદર સુધારો આવે તો મોટા ભાગના વર્ગ વિગ્રહ અને જે પરિવારો બરબાદ થાય છે, જે પરિવારો વર્ષોની ક્રેડિટ જે કમાયેલા હોય એ ગુમાવે છે, એમાં ક્યાંક ને ક્યાંક અટકાવ આવે. આ પ્રકારની વાતો ભૂતકાળની અંદર વિધાનસભા અને એને આગળ વધારતા રાજ્યના મુખ્યમંત્રીને પણ કહેવું પડ્યું કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોની રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદામાં સુધારો લાવવો જોઈએ, એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા. ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકાજી આપણી લોકશાહી, તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય, જ્યાં ચૂંટાયા હોય એ સેવાને સમર્પિત હોય, એ પોતાના વ્યક્તિગત માટે ના હોય, એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા, એ પૈકીનું ઉદાહરણ છે. અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ. પણ કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ હગાવાલા હોય, એના કોઈ એકાબીજાના અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારો કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે એ મેં ભૂતકાળની અંદર કરી છે અને આવનાર સમયની અંદર આ સમગ્ર વિસ્તારમાં તમામ સમાજો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે એ પ્રમાણેનું વાતાવરણ આપવા માટેના પ્રયત્ન કરીશ. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.